ધ્રાંગધ્રા શહેરમાં ચૂંટણીના પૂર્વે ભાજપ દ્વારા શહેરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન. ભાજપની ઝંડી બહુમતીથી વિશ્વાસ ઉમેર. ધ્રાંગધ્રા શહેરમાં સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે 26 એપ્રિલના રોજ યોજનાની ચૂંટણીના પૂર્વે શહેરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આગેવાનો જોડાયા હતા. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચાલી રહી છે. 26 તારીખે રવિવારે સવારે 7 થી સાંજના 6 સુધીનું મતદાન છે. મારી આપ સૌ નાગરિક ભાઈ બહેનોને અપીલ છે કે આપણે સૌ લોકશાહી પદ્ધતિમાં મતદાનનો ઉપયોગ કરી અવશ્ય મતદાન કરીએ. આજે ધ્રાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા બધા જ વોર્ડમાં એક સ્કૂટર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સેંકડો યુવાનો સાથે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે આ બાઇક રેલીમાં જોડાયેલા છે. અને આ બાઇક રેલી દ્વારા ધ્રાંગધ્રા શહેરમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા 36 સીટ જીતતી આવી છે, તમામ સીટો જીતતી આવી છે. આજનો ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે કે આપણે સૌ સાથે મળીને મતદાન કરીએ, 36 સીટો કમળ વિજેતા બને એવું કરીએ અને સામેના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થાય એ પ્રકારની તાકાત સાથે કામ કરીએ. આજની બાઇક રેલીનો સંદેશ એ આગામી દિવસોમાં ધ્રાંગધ્રા શહેરને વધુ સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનાવવા માટેનો સંકલ્પ છે અને એ સંકલ્પ થકી ધ્રાંગધ્રા શહેરનો વિકાસ કરીએ. ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર દ્વારા નગરના વિકાસો માટે અનેકવિધ પ્રકારની ગ્રાન્ટો જ્યારે પ્રાપ્ત થાય છે, માનનીય નરેન્દ્રભાઈ મોદી એ નાખેલો શહેરોના ધબકતા બનાવવાનો વિકાસનો પાયો એ મજબૂત બની રહ્યો છે. માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ વિકાસને સતત આગળ વધારવા માટે કાર્ય કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ સાથે મળીને વિકાસના સાથીદાર બનીએ, ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવીએ.